નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે એક મહત્વપૂર્ણ ભરતી આવી છે। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, 100 જગ્યા ઉપર આ ભરતી છે। મદદનીશ ગ્રંથપાલની આ મહત્વપૂર્ણ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે। મિત્રો, ભરતીની સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે। પદની વિગત પણ અહીં આપેલ છે। મદદનીશ ગ્રંથપાલ એટલે કે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની આ ભરતી છે। કુલ 100 જગ્યાઓ પર ભરતી છે। મિત્રો, આ ભરતી એવી છે કે જેની માહિતી ખૂબ જ ઓછા ઉમેદવારોને હોય છે, તો તમારે આમાં જરૂરથી લાયકાત હોય તો ફોર્મ ભરવું જોઈએ। મિત્રો, મહત્વપૂર્ણ તારીખોની વાત કરી લઈએ તો મિત્રો, આ ભરતી 16 તારીખના રોજ જાહેર કરવામાં આવી છે। 16 તારીખથી આનું ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને 30 તારીખ સુધી આના ફોર્મ ભરાઈ શકશે, 30 ડિસેમ્બર સુધી, અને ફી 2 તારીખ સુધી ફી આની ભરાઈ શકશે। અરજી ક્યાંથી કરવી તો તેની પણ આપણે વાત કરી લઈએ। મિત્રો, અરજી તમે 2 વેબસાઇટમાંથી કરી શકશો। એક છે ઓજસ ગુજરાત, જેમાં તમને આમ જ તમે અરજી કરો તો વધારે સારું રહેશે, ઓજસ ગુજરાતની વેબસાઇટમાંથી, અથવા તો તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટમાંથી પણ અરજી કરી શકશો। હવે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો તમારે બેચલર ડિગ્રીની જરૂર પડશે। મિત્રો, અને કોમ્પ્યુટરનું જ્ઞાન અને ગુજરાતી અને હિન્દીનું ભાષાનું તથા અંગ્રેજી ભાષાનું પણ જ્ઞાન જરૂરી છે। વય મર્યાદા 18 થી 36 વર્ષની રહેશે વય મર્યાદા, અને છૂટછાટ પણ રહેશે। મહિલા ઉમેદવાર અને OBC SC ST વાળા ઉમેદવારોને તથા એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિકને પણ છૂટછાટ રહેશે। હવે આપણે આગળ પગાર ધોરણની વાત કરી લઈએ તો 26,000 રૂપિયા પ્રતિ માસ 5 વર્ષ ફિક્સ પગાર રહેશે। ત્યારબાદ 81,000 રૂપિયા જેટલો પગાર થઈ શકશે। પસંદગીની પ્રક્રિયામાં મિત્રો પહેલાં એક્ઝામ થશે, જે MCQ અને કોમ્પ્યુટરમાં લેવાશે। CBRTની OMRની પદ્ધતિની કુલ 3 કલાકનો સમય છે। પરીક્ષાનો સિલેબસ વાત કરી લઈએ તો 60 માર્કનો પાર્ટ A અને 60 માર્કનો પાર્ટ B, 150 ગુણનો પાર્ટ B રહેશે। પાર્ટ એમાં તર્ક શક્તિ એટલે કે રિઝનિંગ, ગણિત અને ડાટાને લગતી માહિતી રહેશે। પાર્ટ બીમાં ભારતનું બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાત અને અંગ્રેજીનું કમ્પેરિઝન એટલે કે ગ્રામર ને વગેરે વગેરે હોય છે, અને લાઇબ્રેરિયન સાયન્સ વગેરે રહેશે। નેગેટિવ માર્ક રહેશે। પરીક્ષાની ફીની વાત કરી લઈએ તો જનરલને 500 તથા અન્ય ઉમેદવારોને 400 રૂપિયા રહેશે। અહીંથી તમે અરજી કરવાના સોપાનો પણ જોઈ શકો છો। સૌપ્રથમ ઓજસ વેબસાઇટ ઉપર જવાનું છે મિત્રો, ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં GSSB પસંદ કરી આ જાહેરાત નંબર પર ક્લિક કરી ત્યારબાદ તમારું જે અપલોડ કરવાનું છે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી એપ્લિકેશન કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર નાખી અને એપ્લિકેશનની પ્રિન્ટ કઢાવી શકો છો। મિત્રો, સુધારો શક્ય નથી। એકવાર એપ્લિકેશન ભર્યા બાદ અને મહત્વની સૂચનાઓ પણ છે, ખોટી માહિતી નાખતાની રિજેક્ટ થઈ શકશે। એક કરતાં વધુ વાર અરજી કરવી નહીં, તો કન્ફર્મ થયેલી અરજી જ માન્ય ગણાશે। અને પ્રમાણપત્રો અને અન્ય તમારા ડોક્યુમેન્ટ જરૂરથી એકવાર ચેક કરી લેવા। અરજી કોને કરવી મિત્રો, જે ઉમેદવારો બેચલર ડિગ્રી અને સરકારી નોકરીના ઈચ્છુક હોય તેને અરજી કરવી અને સમય બરબાદ કર્યા વગર। સિલેબસ સ્પષ્ટ છે અને પોસ્ટ પણ સ્ટેબલ છે, પગાર સારો છે, તો તમારે ભરતીમાં અરજી જરૂરથી કરવી જોઈએ। વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।